એવું કહેવામાં આવ્યું ધવલ તારી નોકરી જતી રહી છે તો તે ટિફિન સર્વિસ ચાલુ કરી. માટે લોકો MBA કરે, આ કરે, હે ને. મારું ઇન્વેસ્ટમેન્ટ આ થેપલા હાઉસ એટલે એક 5 કિલો ઘઉંનો આટો છે. તો મારા હાથમાં ટિફિન આવતું જ નહીં અને હું લોકોનું ટિફિન ખાતો અને મારું ટિફિન લોકો ખાતા હતા. તેજલનું એવું જ હતું કે કંઈ પણ બનાવે એ બહુ સરસ બને. આપણે જે કહીએ ને મહેનત, that was very visible. ચલ તેજલ, લેટ્સ ડુ સમથિંગ. આજના એપિસોડમાં હું ચાંદની તમને એક એવી જગ્યાએ લઈને આવી છું કે ક્યારેક જો તમને એવું થાય કે મને ગુજરાતી ખાવું છે પણ ઘરે નથી બનાવવું, અથવા તો રાજસ્થાની ફૂડ ખાવું છે પણ મમ્મીના હાથ જેવો સ્વાદ હોવો જોઈએ, બહારથી મંગાવેલું જે એલિમેન્ટ હોય ને એનો આવવું જોઈએ, તો એ કેવી રીતે આવશે? તો આજના એપિસોડ અમારી સિરીઝ રસોઈ રસદારમાં હું તમને લઈને આવી છું થેપલા હાઉસ બાય તેજલ્સ કિચનમાં. જો તમે મલાડ કાંદિવલી બોરીવલીમાં રહો છો, મકાબોમાં રહો છો, તો તમે આ આઉટલેટનું નામ ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું જશે. 40 વર્ષની ઉંમરે જ્યારે તેમના પેરેન્ટ, તેમના બાળકો, તેમના હસબન્ડ બધા જ પોતપોતાના સંસારમાં બિઝી થઈ ગયા હોય ત્યારે ગૃહિણી તરીકે તેઓ શું કરે? તો તે સમયે તેમને વિચાર આવ્યો ક્લાઉડ કિચન ખોલવાનો. ક્લાઉડ કિચન તેમણે ખોલ્યું અને કોરોના સમયે જ્યારે લોકોના બિઝનેસ ધમધોકાર ચાલતા બિઝનેસ બંધ થઈ ગયા ત્યારે તેમણે તેમનો બિઝનેસ જમાવ્યો તો એવો જમાવ્યો કે આજે 8 આઉટલેટ છે મુંબઈ જેવા કોમ્પિટિટિવ સિટીમાં, એ પણ ગુજરાતી રેસ્ટોરન્ટના. ગુજરાતી રેસ્ટોરન્ટની જો તમને વાત કરું તો ખાલી ગુજરાતી ફૂડ જ નથી મળતું. તમને એમ થશે કે ભાઈ અહીંયા ગાંઠિયા, ફાફડા, ખાખરાઓ બધું મળતું હશે, પણ આના સિવાય પણ ઘણી બધી એવી ગુજરાતી રેસિપીઝ, સાથે એમાં ફ્યુઝન રાજસ્થાની રેસિપીઝ અને ઘણું બધું એમનું યમી મેન્યુ છે. તો આજે આપણે એ તેજલબેન, તેમની ડોટર અને તેમના હસબન્ડ સાથે વાત કરીશું કે તેમની આ જર્ની કેવી રહી અને તેમાંથી આપણને શું એઝ અ ઇન્સ્પિરેશન મળે છે. ગુજરાતી સાહિત્યમાં એક સુંદર પંક્તિ છે, અમે ખૂંદ્યા છે આભને આંબ્યા છે સિદ્ધિના શિખરો, હવે સીમિત નથી નારી માત્ર ચૂલા ચક્કી સુધી. એક સમય હતો જ્યારે સ્ત્રીનો આખો સંસાર માત્ર તેના ઘરની 4 દિવાલો સુધી જ સીમિત માનવામાં આવતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે. આજે અનેક મહિલાઓએ ઉંમરો ઓળંગીને પોતાની એક નવી ઓળખ ઊભી કરી છે. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેમણે 45 વર્ષની ઉંમરે એક બિઝનેસ શરૂ કર્યો અને કોરોના જેવી કપરી સ્થિતિમાં પણ આ બિઝનેસનો વિચાર તેમણે અડીખમ રાખ્યો અને આજે એ જ વિચાર મુંબઈની જાણીતી ક્લાઉડ કિચન બ્રાન્ડ બની ગયો. તો ચાલો મળીએ થેપલા હાઉસ બાય તેજલ્સ કિચનના સ્થાપક તેજલબેનને અને જાણીએ તેમની પાસેથી કે કેવી રીતે કોરોના દરમિયાન શરૂ કરેલું એક ક્લાઉડ કિચન આજે હજારો લોકોની પહેલી પસંદ બની ગયું છે. સાથે જ અંતે આપણે તેમની ખાસ વાનગીઓનો સ્વાદ પણ માણીશું. સૌથી પહેલાં તો મુંબઈ સમાચારની આ સિરીઝ રસોઈ રસદારમાં તમારું સ્વાગત છે. આજે તમે અમને અહીં તમારા થેપલા હાઉસમાં ઇન્વાઇટ કર્યા છે, એના માટે થેન્ક યુ સો મચ. સૌથી પહેલો ક્વેશ્ચન કે આટલું સુંદર તમે આઉટલેટ બનાવ્યો છે, એકદમ ઘર જેવી વાઇબ આવે એવો આઉટલેટ છે. અહીંયા પીછવાઈ છે, કૃષ્ણ ભગવાનના ફોટોઝ છે, મોર છે, એટલું ઇન્ડિયન આઉટલેટ છે. અને આ આઉટલેટ બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? અને તમારા 8 આઉટલેટ છે, એમ શ્યોર 8 આઉટલેટ છે, રાઈટ? 8 આઉટલેટ રિટાયર્ડ થવાની એજમાં તમે ઊભા કર્યા, તમે બંને મળીને ઊભા કર્યા, કેવી રીતે આ વિચાર આવ્યો? 40 વર્ષની ઉંમરે છે ને દરેક લેડીઝના લાઈફમાં એક આવે કે ભાઈ હવે શું, બચ્ચાઓ મોટા થઈ ગયા પછી, અને ધવલના વિચાર અને એનો સપોર્ટથી મેં આ થેપલા હાઉસ બાય તેજલ્સ કિચન ઘરેથી ચાલુ કર્યું. અને 1 by 1 અમે 8 વર્ષની આ અમારી જર્ની છે. એમાં અમે લોકોએ પહેલાં અમે આપણે ક્લાઉડ કિચન ચાલુ કર્યા અને પછી હવે જેમ જેમ કસ્ટમરો સાથે આત્મીયતા થતી જાય એટલે કસ્ટમરના એકના રિવ્યૂઝ આવે એટલે જે આનંદ થાય અને પછી એ લોકોને કે અમને હવે તમારે ત્યાં ગરમ ગરમ આવીને ખાવું છે, એટલે પછી ચલો કે ભાઈ આપણે એક ડાઇનિંગની શરૂઆત કરીએ.
પણ અમારે એને કમર્શિયલ નથી બનાવવું, અમને જરાક ઘર જેવું રાખવું હતું. અને માણસ ઘરમાં ટેબલ પર આપણે ડાઇનિંગ ટેબલ પર બેસીને જે એક્સપિરિયન્સ કરીએ એ અમારે લોકોને કરાવવાની અમારી ઈચ્છા હતી. એટલે અમે એ ટાઈપનું અમે લોકોએ ડાઇનિંગ બનાવ્યું છે. બનાવ્યું છે. તમે 40 વર્ષ પછી જ્યારે એક સ્ત્રી માટે એમનો સંસાર, બધા એમના સંસારના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ લોકો હોય પોતપોતાના માળખે પહોંચી ગયા હોય, એ લોકોને ખબર હોય કે હવે મારે શું કરવાનું છે, એ ટાઈમ પર એક ગૃહિણી તરીકે તમને એમ થાય કે હવે મારું શું, મેં આખી જિંદગી તમારી પાછળ ખર્ચી, Yes, definitely. પણ હવે હું શું કરું, હું શું કરું? ત્યારે તમે આ વિચાર આવ્યો તો મોસ્ટલી એવું થાય કે હવે તો હું મારા નાના છોકરાઓને રમાડીશ, ફરીશ, પણ તમે એ ટાઈમ પર ઇન્ડિપેન્ડન્ટ થવાનો તમને વિચાર આવ્યો ત્યારે તમારા ફેમિલીએ તમને કેવી રીતે સપોર્ટ કર્યો, કેવી રીતે તમારા ફેમિલીએ ન સપોર્ટ કર્યો એ પણ અમને જાણવું છે, ઓડિયન્સને જાણવું છે, અને તમારા હસબન્ડે કે તમને કેવી રીતે સૌથી મોટો સપોર્ટ આપ્યો? એવું છે ને, જો તમે સપોર્ટની વાત કરશો તો ફેમિલીના સપોર્ટથી જ આ ચાલુ થયું છે. બાકી તો આ 2 વર્ષ પહેલા એણે મને કીધું હતું, ચલ તેજલ લેટ્સ ડુ સમથિંગ, કે ભાઈ એને પણ જોબ છોડવી હતી, અમને બિઝનેસમાં આવવું હતું. મને કે તું કાંઈ કરે તો પછી હું જોબ છોડું. બરાબર. એટલે અમે લોકોએ કોશિશ કરી. એટલે 2 વર્ષ પહેલાં જ એણે મને કીધું. ત્યારે મેં એને એમ કીધું કે હું બધા માટે જે ખાવાનું બનાવ, આપણે ઘરમાં કોઈ 5 માણસ આવવાના હોય ને તો આપણે રસોઈઓ બોલાવીએ કે આપણે કોઈ મેડને બોલાવીએ. મેં કીધું તો હવે હું લોકો માટે કેવી રીતે ખાવાનું બનાવું? મેં કીધું આ કામ મારે નથી કરવું. તો એણે મને ઇટ્સ ઓકે, યોર વિશ કરીને 2 વર્ષ ગયા. અને વચમાં હું જો મારી પર્સનલ વાત કરું ને તો ધવલની એક વખત તબિયત બગડી. ધેટ ટાઈમ આઈ રિયલાઇઝ કે ભાઈ લાઈફ તો ગમે ત્યારે આપણને ક્યારે પણ આપણો સપોર્ટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ બનેલા હોઈએ ને તો બહુ કામનું છે આપણા માટે. ક્યારે બી પરીક્ષા લઈ શકે છે આપણી. ત્યારે પછી મેં વિચાર્યું ચલ ધવલ હવે કરું હું કાંઈક, મને સાથ આપ. તો જસ્ટ વી સ્ટાર્ટેડ. અને આવી રીતે અને પછી 1 by 1 ભગવાનની મદદ મળતી ગઈ અને અમે કરતા ગયા. 1 2 3 4 5 6 7 અને 8મો આઉટલેટ તમે શરૂ કરી રહ્યા છો ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી મુંબઈમાં. વાવ, ખૂબ જ સરસ. તમે આજે થેપલા હાઉસ બાય તેજલ્સ કિચનની શરૂઆત કરી. સૌથી પહેલાં તમે ક્લાઉડ કિચન બનાવ્યું, દેન આઉટલેટ, અને હવે એરપોર્ટ સુધી પહોંચી રહ્યા છો. સૌથી સારામાં સારી ડિશિસ, સારામાં સારી નહીં કહીએ, સૌથી તમારી ફેમસ ડિશ જે તમને ઓડિયન્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, એવી કઈ ડિશ છે? અને કોઈ સ્પેશિયલ તમે જે તમારી ક્રિએટ કરી છે? એટલે છે ને, આપણે વાત કરીએ હવે નામ પરથી તો થેપલા ઇઝ બધા ટ્રાવેલ માટે. હવે એવું નથી રહ્યું કે ગુજરાતી જ લોકો કેરી કરે છે. હવે બધા જ લઈને જાય છે, કોઈ પણ કમ્યુનિટીના લોકો હોય બધા થેપલા લઈ જાય છે. થેપલા એ અમારી એક સિગ્નેચર ડિશ છે. પછી ગુજરાતી ડિશિસની વાત કરું તો કીચું છે, મુઠિયા, ઢોકળા, હાંડો અને દાળ ઢોકળી. રાજસ્થાનીમાં હું કહું તો દાલ બાટી ચૂરમા છે, કેર સાંગરી, જે કશે તમને ના મળે બોમ્બેમાં. રાજસ્થાનમાં તમે જશો ને દરેક હોટલમાં આ બધી તમને સબ્જી મળશે, પણ અહીંયા પંચકુટો સબ્જી છે, ગુંદાની સબ્જી છે, એ બધું છે. ને ડાઇનિંગમાં અમે લોકોએ હવે મોર હેલ્ધી વર્ઝન ચાલુ કરવાની કોશિશ કરી છે. એમાં બાજરાનું ખીચું છે, બાજરાના ચીલા છે, પાનકી છે. પણ બનાવાય શિયાળામાં ત્યારે. બાજરાનું ખીચું અને બાજરાના પિઝા આ કંઈક યુનિક છે. લોકો તરફથી કેવો તમને રિવ્યુ મળ્યા? લોકોને ખૂબ ગમે છે, કારણ કે આજકાલ મિલેટ્સનું પ્રમાણ બહુ વધી ગયું છે. લોકો મિલેટ્સ તરફ વળી રહ્યા છે. ગ્લુટેન ફ્રી ખાવું છે, પણ સાથે પિઝાનો ટેસ્ટ તો મોઢાને જોઈએ જ છે. તો પછી એ લોકોને એમાં એક સેટિસ્ફેક્શન મળી જાય છે કે પિઝા પણ ખાધો. ને એમાં પણ અમે શું કરીએ, પિઝામાં પનીર વધારે, ચીઝ ઓછું, ઘરના અમે ચટનીઝ ને બધું હોય પિઝા ઉપર, એટલે હેલ્ધી વર્ઝન જાય. બરાબર. એવી રીતે એક ગિલ્ટ ફ્રી મીલ તમે લઈ શકો, માણસને અને ટેસ્ટનો ટેસ્ટ મળી જાય. બરાબર છે. પહેલાં તમે તમારી વાઈફને હંમેશા એમણે જેમ કહ્યું એમ કે ઇન્સ્પાયર કર્યા કે તું તારું પોતાનું કંઈક ચાલુ કર. સરસ રસોઈ બનાવે છે, તો એમના હાથની રસોઈ જે મોટા ભાગના પુરુષો વખાણતા નથી કે તો એનું કામ છે તો બનાવે, એમાં શું વખાણવાનું, પણ તમે એ જ બાબતને લઈને એમને ઇન્સ્પાયર કર્યા.
સમાજ તરફથી તમને કેવો આજુબાજુના લોકો તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો હતો? તો આમાં એવું છે કે એક કહેવત છે ને કે ઘણા સ્ત્રીઓના હાથમાં ખાવાનું બનાવવાનો જસ હોય છે કે કંઈ પણ બનાવશે તો એ સારું જ બને. રાઈટ. પહેલી વાર બનાવશે તો બી સારું જ બનશે. તો તેજલનું એવું જ હતું કે કંઈ પણ બનાવે એ બહુ સરસ બને. એવરીથિંગ જ્યારે પણ બનાવશે સારું જ બનશે, કોઈ પણ વાર બનાવશે. અને જેમ તેજલે કહ્યું કે જ્યારે હું ટિફિન લઈ જતો હતો તો મારા હાથમાં ટિફિન આવતું જ નહીં, અને હું લોકોનું ટિફિન ખાતો હતો અને મારું ટિફિન લોકો ખાતા હતા. અને એટલે આ બધો કોન્સેપ્ટ જોયો હતો મેં. અને બીજું માર્કેટમાં મેં જોયું છું કે આજે તમે માર્કેટમાં ખાવાનું જોશો તેમાં પ્રિઝર્વેટિવ હશે, કલર હશે, અને એ લોકો મીન્સ બેઝ ઓફ ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરતા નથી આજે, બરોબર છે ને. એટલે મારે એક કોન્સેપ્ટ જોડે આવવું હતું માર્કેટમાં કે તેજલ લેટ્સ ડુ સમથિંગ ફોર ધ નેબરહુડ કરીને. બરાબર. અને એ કોન્સેપ્ટ જોડે પછી અમે બનાવ્યું કે આપણે ઘરથી જ ઘરની વસ્તુ આપીએ જેમાં નો પ્રિઝર્વેટિવ, નો કલર, નો મેદા, નો પામ ઓઇલ, અને ઓલવેઝ પ્રિપેર્ડ ફ્રેશ ઓન ઓર્ડર. તો આ કરીને ધીરે ધીરે ચાલુ કર્યું અમે. અને ધ ગુડ થિંગ ઇઝ જે આજુબાજુના અમારે જ્યાંથી ચાલુ કર્યું આજે પવાઈથી, બેસિકલી ચાંદીવલીથી, બિલ્ડિંગના લોકોએ બહુ સપોર્ટ કર્યો. વી સ્ટે ઇન સચ અ હાઈ રાઇઝ બિલ્ડિંગ. આજે રોજના 40-50 ઓર્ડરો આવવા, સ્વિગી ઝોમેટોના લોકો આવવા, અમે 5મા માળા પર રહીએ છીએ. બહુ સપોર્ટ કર્યો, એમાં કોઈ સવાલ અને શક નથી બેઝિકલી. પણ એક જગ્યા પરથી તો પણ ઘરમાંથી એવું કહેવામાં આવ્યું ધવલ તારી નોકરી જતી રહી છે તો તે ટિફિન સર્વિસ ચાલુ કરી. એટલે આવું વર્ષ સુધી ચાલ્યું આવું. પછી જ્યારે ફર્સ્ટ આઉટલેટ અમે બહાર ચાલુ કરી ત્યારે એ લોકોને થયું ને આ કંઈક સમથિંગ આ લોકો અલગ કરવા માંગે છે કરીને. પણ ધીરે ધીરે બધા એડજસ્ટ થઈ ગયા. નાઉ એવરીબડી ફીલ્સ પ્રાઉડ કે તેજલ આટલું આગળ વધાર્યું, આજે આટલું મોટું ઓપરેશન સંભાળવું, 125 માણસો સંભાળવા, આજે પૂરી પાછળ બેકએન્ડની ટીમ છે. બટ જર્ની વોઝ ચેલેન્જિંગ તો ઓછી હતી, પણ ઇટ વોઝ ક્વાઇટ મેમોરેબલ એન્ડ મઝરેબલ. રાઈટ. બરાબર છે. તમે જે લગન રાખશો અને એ કરશો તો થશે. એટલે આપણા ઘરમાં જે 5 કિલો ઘઉંનો જે આટો હોય એમાંથી મેં ચાલુ કર્યું હતું. 1 વર્ષ ઘરે ચાલુ કર્યું, એના જે પૈસા આવ્યા એનાથી ફર્સ્ટ આઉટલેટ ચાલુ કર્યું. અને આમાં હજી એક વસ્તુ બીજી પણ હું કહેવા માંગીશ કે મને ઉપરવાળાની એમ મહેરબાની ઘણી છે. મેં જે ફર્સ્ટ શેફને જે કનેક્ટ કર્યું ને, એ જે શ્રવણ માલી શેફ, એ ગેમ ચેન્જર મારી. હા, એ મારા રાઈટ હેન્ડ છે. તમે માત્ર ઘરમાં 5 કિલોના લોટથી આટલો મોટો બિઝનેસ ઊભો કર્યો, અને એ પણ એવા સમયમાં જ્યારે લોકોના બિઝનેસ બંધ થતા હતા. એ ટાઈમ પર તમે આ બિઝનેસ શરૂ કર્યો. તમે એઝ અ એન્ટરપ્રિનર આજની જનરેશનને એક એવો મેસેજ આપવા શું માગશો? તમારી પોતાની દીકરીઓ યંગ છે, આઈ એમ શ્યોર જેનઝી છે એ લોકો. આજની જનરેશનને શું કહેશો કે એ લોકો આગળ વધે? જો શરૂઆત મારી ડોટર્સથી કરું તો એ લોકોએ ઝેન્ઝી છે એટલે જ એને ખૂબ સપોર્ટ કર્યો છે. એ લોકોએ દરેક, ઇવન મેડ ના હોય તો એ લોકોએ દરેક કામમાં મને મદદ કરી છે, તો જ હું અહીંયા પહોંચી શકી છું. ઇનફેક્ટ મારી નાની જે ડોટર છે એને તો પોતાનું કરિયર આખું થેપલા હાઉસમાં જોડાવા માટે કે મારે આગળ આને લઈ જવાનું છે, એને પોતે એન્ટરપ્રિનરશિપ એને એક સબ્જેક્ટ લીધો. એ પણ 12થમાં હાફ યર પતી ગયું, પછી એને મેથ્સ ડ્રોપ આઉટ કર્યું અને એને એન્ટરપ્રિનરશિપનો એને એક સબ્જેક્ટ લીધો. અને મારી મોટી ડોટર, મારા સન ઇન લો, બધા જ મારી સાથે પોતાનું કરિયર છોડીને, બધા આઈટી ફિલ્ડમાં છે, એ લોકો મારી સાથે જોડાયા છે એક નવું એક ડ્રીમ લઈને કે આપણે હજી આને કંઈક અલગ લેવલ પર લઈ જશું. એટલે મને ફેમિલી સપોર્ટ તો ગોડ ગ્રેસ ખૂબ જ છે. Like she said, I didn't leave my career. I changed my career path for Thepla House, and that was a very natural thing for me. It was, એટલે બે વખત મેં સોચ્યું પણ નહીં ચેન્જ કરવા માટે. તો મેં મારું આખું ડિગ્રી મેનેજમેન્ટ સ્ટડીઝમાં કર્યું, એન્ડ
and now I have been working for Thepla House for more than 3 years now. And the only thing that I have seen in the past 3 years and even before that, when they were working and I was studying, is the amount of આપણે જે કહીએ ને મહેનત, that was very visible and that was more inspiring, that was more what do you say, મને પોતે એટલી મહેનત કરવાની ઈચ્છા થાય, because you know I am seeing both my parents at the age of 50, they're working so hard, it inspires you also. સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે, પરંતુ જ્યારે તેના સપનાઓને પરિવારનો સાથ મળે ત્યારે સફળતાની સફર વધુ સુંદર બની જાય છે. તેજલબેને પણ પોતાના પતિ અને પરિવારના વિશ્વાસ સાથે એક ક્લાઉડ કિચનની શરૂઆત કરી હતી અને પછી આવી કોરોનાની મહામારી. શરૂઆતમાં થોડાક ઓર્ડર્સથી શરૂ થયેલી આ સફર આજે એક સફળ બ્રાન્ડમાં પરિવર્તિત થઈ ચૂકી છે. ગુણવત્તા, સ્વાદ અને ગ્રાહકોના વિશ્વાસના બળ પર તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તેમની સફળતાની સફર વિશે આજે ઘણી બધી વાતો કરી. હવે સમય છે થેપલા હાઉસ બાય તેજલ્સ કિચનની ખાસ વાનગીઓનો સ્વાદ માણવાનો અને જાણવાનો કે આખરે એવું શું છે જેના કારણે આજે આખું મુંબઈ તેમના ફૂડનું દીવાનું બન્યું છે. ઘણી બધી વાતો કર્યા પછી તમે જોઈ રહ્યા છો કે હું ડાઇનિંગ ટેબલ પર બધું જ સજાવીને બેસી ગઈ છું અને હવે હું જમીશ. ઓફકોર્સ સૌથી પહેલાં શરૂઆત કરીએ ગુજરાતી થાળીમાં સૌથી પહેલાં મૂકવામાં આવતી અને ઓબ્વિયસ ફરસાણ એટલે કે ઢોકળાની. ઢોકળા કોઈ દિવસ ખાધા હોય ને ન ભાવ્યા હોય એવું ક્યારેય બને જ નહીં. ગુજરાતી જમવાની હવે વાત થાય ને રીલ પર, ઇન્સ્ટાગ્રામ પર, ત્યારે આપણા ગુજરાતી જમવાઓના નામ ઉપર બધા બહુ વાતો કરતા કે ઢોકળા, ફાફડા, ગાંઠિયા, પાતરા એવી રીતે એને ટ્રોલ કરે છે. બટ એને ખાવામાં પણ એ તમારી સોલને ટચ કરે ને એવું હોય છે. ને એ છે એમાંથી આ મુઠિયા. જે મુઠિયાને શું કામ કહેવાય? કારણ કે જ્યારે મુઠિયાનો લોટ બાંધીએ આપણે ત્યારે એ લોટને મુઠ્ઠી વડે ને એવી રીતે એને સ્ટીમ કરવામાં આવે લોટને, એટલે મુઠ્ઠી વડે એમ એને બનાવવામાં આવે છે, એવી રીતે એને સ્ટીમ કરવામાં આવે છે, એનો શેપ આપવામાં આવે છે, એટલે એનું નામ મુઠિયા પડ્યું છે. મને કમેન્ટ બોક્સમાં કીધું કે તમને ખબર કે નહીં. એને ખબર જો હતી તો લેમ હતું એવું સમજીને જવા દેજો. પાતરાની વાત કરીએ તો ગુજરાતમાં આણંદ પાસે વડતાલ ગામ આવ્યું છે. કોઈક દિવસ જો ક્યાં જવાનું થાય તો આ પાતરા ત્યાંથી લઈ આવીને ત્યાં વડતાલ જાઓ ને તો આજુબાજુમાં પાતરાના ખેતર છે. એ પાતરા ખાવાનું, ત્યાંથી લઈ આવવાનું બિલકુલ ના ભૂલતા. એ પાતરાની કમ્પેરિઝન ક્યાંયના પણ કોઈ પણ પાતરા થઈ શકે. પ્રખ્યાત ત્યાંના પાતરા છે. ઇન શોર્ટ આવી ટેસ્ટ કરી આવી કેવા છે. ઓકે, દાળ ઢોકળી છેલ્લે ખાશું. ખીચું મમ્મી જ્યારે પાપડ બનાવે અને ધાબા પર સુકાવા જાય ત્યારે સુકાવાનું તો એક બાનું હોય, આપણે કંઈ હેલ્પ તો કરતા હોતા નથી, પણ એ બાને ખીચાનો જે લોટ ખાવાનો હોય તેલમાં મસળેલો મમ્મીએ જે બનાવીને આપ્યો હોય, એ કેટલાય પાપડનું ગોયણું પાપડના જે સાડી પર સુકાવવામાં આવે એ સાડી પરથી ગાયબ થઈ ગયા હશે. અને બધાને નોસ્ટાલ્જિક ફીલ થયું હશે ને. માઉથ મેલ્ટિંગ. ખીચામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે શીંગ તેલ, અને આ ઉપરનો આ જે મસાલો હોય ને એ મસાલો. તમારું ખીચું સોર્ટેડ. ગુજરાતીઓનું જમવાનું છે ને મોસ્ટલી જો તમે પંજાબીઓના ઘણા બધા રેસ્ટોરન્ટ્સ છે, પંજાબી ફૂડના, સાઉથ ઇન્ડિયન ફૂડના, ગુજરાતી ફૂડના રેસ્ટોરન્ટ્સ ખૂબ જ ઓછા છે. અને એનું કારણ છે કે શાયદ આપણે આપણી રેસિપીઝને ઘરની બહાર ઓછી કાઢી છે એવું કહી શકાય. અને જે પહેલાં જે રેસિપીઝ બનતી હતી એ હવે શાયદ ઓછી બને છે. અને એમાંની જ એક આ રેસિપી એટલે પાનકી. મોસ્ટલી ખીચાની જ બેન એવું કહી શકાય.
ચોખાના લોટને જ બેટર બનાવી અને સ્પેશિયલી કેળાના પાન ઉપર એને શેકવામાં આવે. અને કેળાના પાન પર ગેસ ઉપર એક કેળાનું પાન લેવામાં આવે પેન ઉપર, અને એના પર આ જે બેટર છે એ બેટર મૂકી અને અગેન એના પર આ કેળાનું પાન આવી રીતે મૂકવામાં આવે અને પછી એને શેકવામાં આવે. એટલે અંદર જે કેળાના પાનની જે સ્ટીમ હોય એ સ્ટીમ અને કેળાના પાનની માં જમવું કેટલું બેનિફિશિયલ છે એનો વિડીયો હું તમને સ્પેસિફિક અલગથી બતાવીશ. દાળ ઢોકળીમાં પરફેક્ટ સરસ વઘાર, હલકું શું ગળ્યું અને વચ્ચે જે શીંગ આવે એ મળી જાય એટલે બીજું તો શું જોઈએ. તો હવે આટલું બધું જમવાનું મારી સામે પડ્યું છે. મેં ટેસ્ટ કરીને તમને કીધું કે કોની શું સ્પેશિયાલિટી છે. થોડીક બહુ જેટલી મને ખબર હતી એટલી હિસ્ટ્રી પણ મેં તમને એના વિશે કહી. તમને જો હજી વધારે ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હવે તો તમારે કરી જ લેવી પડે. અને તમારા ફ્રેન્ડ્સને મકાબુ, મલાડ, કાંદિવલી, બોરીવલીને આપણી બ્રાન્ચ હજી 8 જગ્યાએ છે મુંબઈમાં, તેમને પણ મોકલવાનું ભૂલશો નહીં. તો આવજો ત્યાં સુધી. હું છું ચાંદની અને જ્યાં સુધી જોતા રહો મુંબઈ સમાચાર.